પહેલાં તો મીડિયાનો ખૂબ ખૂબ આભાર માનીશ અને વિઘ્નહર્તા આપણા દેવને લઈ જવાની એ રહ્યું છે. હવે આપણે નીકળીશું, સમય થોડો વધારે થઈ ગયો હોવાથી અહીં આગળથી જે અમારો કાર્યક્રમ છે થોડો આગળથી ચાલુ કરીશું. ટૂંકમાં ડીજે સાથે પરમિશન મળી? ના, આપણા જે ઉજ્જૈનથી આવ્યા છે ડમરૂવાળા એમની સાથે તો ક્યાંથી શરૂ થશે? લેરીપુરા દરબાર સ્થળ પર રહીને આ કાર્યક્રમ થશે, પરફોર્મ થશે? ના, એ સાથે રહેશે. ટાઈમ ઓવર હોવાથી અમે થોડા આગળથી એનો પરફોર્મન્સ આગળથી કરીશું. ટૂંકમાં પોલીસ દ્વારા ડીજેની પરમિશન આપવામાં આવી? ડીજે અમે એમ બી ડીજેની પરમિશન માટે અમે પહેલાંથી અનિર્ણિત હતા. અમારે આ ટ્રેડિશનલ એટલી સરસ વસ્તુ છે, આપ બી જોશો લેરીપુરા દરવાજાથી અમે વિચાર્યું છે કે હવે ચાલુ કરીશું, કારણ કે હવે ટાઈમ ઓવર થયો છે. તો ત્યાંથી અમારા નિજ મંડળ જતા 2-3 કલાક થાય તો ત્યાંથી અમે એ પ્રોગ્રામ એ બાબતે પણ કંઈક સમય આપ્યો છે કે આ સમયે તમારે? ના, એવી કોઈ બાહેધરી નથી. વડોદરા શહેરની જનતાને તમારી જોડે ઊભા રહ્યા ગણેશ ભક્તો, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. દરેક મંડળ, વડોદરાનું દરેક મંડળ આજે ગણપતિ દાદાને વધાવવા માટે જે રીતના અહીંયા ઊભા રહ્યા છે એ દરેક મંડળના દરેક સભ્યોનું હું તહે દિલથી અને મારું મંડળ તહે દિલથી બહુ આભાર માને છે. અને આવી એકતા આપણી હશે તો કોઈની તાકાત નથી કે આપણા ગણપતિ બાપાને રોકી શકે. સૌથી મોટી વસ્તુ જિંદાબાદ. એટલે આ જે નિર્ણય છે એ દાદાનો નિર્ણય છે અને એનાથી આ ખૂબ મોટો નિર્ણય આ પ્રજાનો છે. જે પ્રજાએ, જે આ હિન્દુ પ્રજા, જે ગણપતિના ચાહકો, જે દાદાના ભક્તો જે હિસાબે એમને લેવા આવ્યા હતા અને એ નીકળ્યા. આજે જુઓ તમે પાછળ વળીને દાદા નીકળ્યા છે, નિજ મંડપથી બહાર નીકળ્યા છે અને મંદિરે રૂટ રહેશે. આ રૂટ જશે ચોખંડીથી થઈને લેરીપુરા થઈને રાવપુરા. ટૂંકમાં ગણેશ ભક્તો જે તેમનો વિજય થયો તેવું માનો? 100%, 110%.